આ ગુજરાતી ફિલ્મ ગુજરાતી સિનેમાને એક અલગ લેવલ પર લઈ જશે, એક અલગ સ્તર પર લઈ જવાની પોતાની પૂરેપૂરી દાવેદારી દર્શાવે છે. ગુજરાતી સિનેમાને એક અલગ લેવલ, અલગ સ્તર પર લઈ જશે આ ફિલ્મ. ફિલ્મનું નામ છે કડકનાથ, જે એક ગુજરાતી ફિલ્મની અંદર એક મર્ડર મિસ્ટ્રી સાથે, એક રહસ્યમય ફિલ્મ સાથે તમારી સામે આવી શકે છે. આ ફિલ્મ ગુજરાતના દાહોદના એક આદિવાસી ગામની અંદર રહસ્યમય અને ક્રૂર હત્યાની હારમાળાની શરૂઆત થાય છે. અને આ મુશ્કેલીથી બચવા માટે ગામના આદિવાસી લોકો મરઘા ઉછેર કેન્દ્ર ચલાવતા એક અભયસિંહ નામના યુવાન પાસે જાય છે. તેમના પૂર્વજો તરફથી એક રહસ્યમય શક્તિઓ મળી હોય છે. ફિલ્મનું નામ છે કડકનાથ. કડકનાથ એક કાળા રંગના મરઘાની પ્રજાતિ છે. મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જોવા મળે છે. વાર્તામાં એ પ્રજાતિનો સીધો કનેક્શન રહસ્યમય હત્યાઓ સાથે જોડાયેલો હોઈ શકે છે. દંતકથા અને લોકકથા પર આધારિત છે. અને આ ફિલ્મના ડાયરેક્ટર કૌશિક ગોરસરિયા ફર્સ્ટ ફીચર ફિલ્મ છે. ફિલ્મની અંદર તમને જોવા મળશે હોલિવૂડ કક્ષાનો કલર ગ્રેડિંગ, સિનેમેટોગ્રાફી પણ અને હોલિવૂડ કક્ષાનો અને અંદર મ્યુઝિક પણ ટોપ નોચ યુઝ થયું છે. બોસ સોશિયલ મીડિયા પર આ ફિલ્મને કાંતારા મૂવી સાથે પણ કમ્પેર કરવામાં આવી રહી છે. મુખ્ય પાત્ર તરીકે અભયસિંહ છે, જે એક પોલ્ટ્રી ફાર્મ ચલાવે છે, જે કડકનાથ મરઘા ઉછેરે છે. ગામમાં થતી રહસ્યમય હત્યાઓની તપાસની અંદર પોતાના ભૂતકાળ, ગામના છુપાયેલા રહસ્યો અને રહસ્યમય શક્તિઓનો પણ સામનો કરવો પડે છે. લોકકથા, મિસ્ટ્રી અને થ્રિલરની મિક્સ વાઇબ આવી જાય છે. ફિલ્મની રિલીઝ તારીખ છે 24મી જૂન.